સૌથી મોટા સમાચાર અત્યારે વાસદથી સામે આવી રહ્યા છે। આણંદનું ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું છે। આણંદના ખાણ ખનીજ વિભાગની રેમ નજર હેઠળ વાસદ મહીસાગર નદીની અંદર બેફામ બનેલા ખનન માફિયાઓ પર ફ્લાઇંગ સ્ક્વોડે સપાટો બોલાવ્યો છે। જે પ્રમાણે અત્યારે માહિતી મળતી આવે છે કે આણંદના વાસદ મહીસાગર નદીમાં રેતી ખનન પર ફ્લાઇંગ સ્ક્વોડની સૌથી મોટી રેડ, જેની અંદર વાસદ નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા સાધનો એફએસએ જપ્ત કર્યા છે। સ્થાનિક ખાણ ખનીજ વિભાગ એટલે આણંદનું ખાણ ખનીજ વિભાગ છે તે ઊંઘતું ઝડપાયું છે। આ એક જગ્યાએ નહીં, આણંદના કેટલી જગ્યા ઉપર બેફામ ખનન માફિયાઓ ઓવરલોડેડ ડમ્પર ભરીને આવતા હોય છે, બેફામ રેતીનું ખનન કરતા હોય છે। પણ આણંદનું ખાણ ખનીજ વિભાગ છે એ પોતાની રેમ નજર હેઠળ આ તમામ ખાણ ખનીજ માફિયાઓને છાવરી રહ્યું છે। ત્યારે ફ્લાઇંગ સ્ક્વોડે અત્યારે સપાટો બોલાવ્યો છે। વડોદરા જિલ્લાની અને પંચમહાલ જિલ્લાની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે આખું ઓપરેશન પાર પાડ્યું છે। અત્યારે જે પ્રમાણે સૂત્રો દ્વારા અમને માહિતી મળતી આવે છે કે 5 હાઈવા, 3 હિટાચી મશીન સહિત અનેક હોડીઓ સહિત ખનનમાં વપરાતો સામાન પણ જપ્ત કરાયો છે। ફ્લાઇંગ સ્ક્વોડની રેડ થતાની સાથે જ જિલ્લાની અંદર ભૂમાફિયાઓની અંદર એક ફફડાટ મચી જવા પામ્યો છે। છેલ્લા ઘણા સમયથી મહીસાગર નદીની અંદર ખાણ ખનીજના જે અધિકારીઓ છે તેમની રેમ નજર હેઠળ ખનન માફિયાઓ બેફામ બન્યા છે। અનેક એવા ખોદકામો કરી દીધા છે અને જે પ્રમાણે દ્રશ્યની અંદર હું બતાવીશ કે જે પ્રમાણે રેતીનો એ લોકોએ માલ કાઢ્યો છે એ પ્રમાણે કહી શકાય કે આ ખનન માફિયાઓ ખાણ ખનીજ વિભાગની રેમ નજર હેઠળ જ આ કૃત્ય કરી રહ્યા છે। સ્થાનિક ખાણ ખનીજ વિભાગના નાક નીચે જ આખું આ ખનનનું રેકેટ છે તે ચાલી રહ્યું હતું અને આ ખનનની અંદર કરોડો રૂપિયાની રેતી ચોરી થયા હોવાનું પણ ક્યાંક ને ક્યાંક સૂત્રો દ્વારા માહિતી મળતી આવે છે। એટલે જે પ્રમાણે કહી શકાય છે કે આણંદનું ખાણ ખનીજ વિભાગ એ ખનન માફિયા ઉપર પોતાની રેમ નજર રાખી રહ્યું છે, તેમને છાવરી રહ્યું છે। તેમ છતાં ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે આ ઉચ્ચ અધિકારી સુધી આ વાત નથી પહોંચતી, પરંતુ વડોદરા જિલ્લાની અને પંચમહાલ જિલ્લાની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે આજે આ ખનન માફિયાઓને પકડી લીધા છે। પરંતુ આવી રીતે જ ફ્લાઇંગ સ્ક્વોડે અનેક વખત આ ખનન માફિયા ઉપર રેડ કરી છે, અનેક વખત આ લોકોને પકડ્યા છે, પણ ક્યાંક પૈસાના જોરે આ ખનન માફિયાઓ ફરી બેફામ બની જાય છે। આણંદની અંદર પણ એટલી બધી ગાડીઓ આવી રહી છે, ઓવરલોડેડ ભરેલી ગાડીઓ આવી રહી છે, પણ કહી શકાય છે કે આ ખનન માફિયાઓને કોઈનો ડર નથી। ખનન માફિયાઓ આણંદ જિલ્લાની અંદર બેફામ બની ચૂક્યા છે અને એક તરફ આપણે મહીસાગર નદીને આપણે માતા કહીએ છીએ, જ્યારે એ જ માતાની નદીની અંદર ચોરી થઈ રહી છે। વાસદ સ્થિત ગામની અંદરથી જ્યારે આખું સમગ્ર કૌભાંડ ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે અત્યારે ઓપરેશન પાર પાડી અને પકડી પાડ્યું છે, પણ આ ખનીજ માફિયાઓ જે ખનન માફિયાઓ છે તે ક્યાંક ને ક્યાંક બેફામ બની ચૂક્યા છે, કારણ કે તેમની ઉપર આણંદ ખાણ ખનીજ વિભાગની રેમ નજર છે, પાક્કું છે। અનેક આવા દ્રશ્યો અત્યાર સુધીની અંદર સર્જાયા છે, અનેક વખત રેડ પાડી છે, પણ ગઈકાલે જે રેડ પડી છે એ રેડ કહી શકાય છે ખૂબ મોટી હતી અને એ તમામ જે આખી રેડની અંદર જે ખનીજ માફિયાઓ દ્વારા જે ખનન માફિયાઓ દ્વારા જે ખોદકામ કરાયું હતું તેને અત્યારે પકડી પાડવામાં આવ્યું છે અને 5 જેટલા હાઈવા, 3 જેટલા હિટાચી મશીન, અનેક હોડીઓ અને તેની સાથે જ અનેક જે ખનન માફિયાની અંદર જે વાપરતા જે સામાનો છે તે પણ જપ્ત કરાયો છે। સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો। અર્બન ગુજરાત આ બાબતે વધુ અહેવાલ આપને બતાવતું રહેશે।